આપણે અત્યારે મૈકાના પાટીએ પહોંચી ગયા છીએ અને બધી ફેમિલી અત્યારે ભેગી થઈ ગુંદાળું કરી દઈ જમવાનું. બાપુની જગ્યા છે તે જગ્યાએ આપણે આવી ગયા છીએ પાડિયાદમાં અને આ બાજુ મંદિર લેતા આવી અને પછી દર્શન કરવા જાય. પ્રસાદ બતાડી દઉં કે આ પ્રસાદમાં શું છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે સારંગપુર હનુમાનજીનું મંદિર છે અને ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અને અત્યારે વાગી ગયા છે, તમને દેખાડી દઉં, 9:45 વાગ્યા છે અને આપણે 10 વાગે અહીંયા રાજકોટથી ઘરેથી નીકળવાનું છે. હું તમને ફોર વ્હીલ દેખાડી દઉં. આ આપણી ફોર વ્હીલ છે, જો મસ્તીની ચકાચક કરી દીધી છે ધોઈને. અને રાજકોટથી સારંગપુર 123 કિલોમીટર જેવું થાય છે, એટલે કે ફોર વ્હીલમાં આપણે 2 થી 3 કલાકનો રસ્તો છે. અને અહીંયા રાજકોટથી હું તમને એકવાર રસ્તો કહી દઉં. રાજકોટથી વિંછિયા, પાલિયાડ અને પાલિયાડ થઈને આપણે સારંગપુર 123 કિલોમીટર જેવું થાય છે, એટલે 3 કલાક જેવું ફોર વ્હીલમાં રસ્તો છે. અને આપણી સાથે 2 ફેમિલી બીજી પણ આવવાની છે. એક મારા માસીનું ફેમિલી અને બીજું મારા કાકાનું ફેમિલી. 2 ફેમિલી આપણી સાથે સારંગપુર આવવાના છે અને આ બંને ફેમિલી આપણને આજી ડેમ ચોકડીએથી સાથે થઈ જશે. અને આજનો દિવસ છે દિવાળી પછી. જનરલી બેસતું વર્ષ આવે પણ આ વર્ષે દિવાળી પછી ધોખો છે, એટલે આજે ધોખાનો દિવસ છે અને કાલે એક રાતનું ત્યાં રોકાણ કરવાનું છે અને બેસતા વર્ષે પાછા આપણે ઘરે આવી જશું. આમ જો આપણી 2 ગાડી આવી ગઈ છે, એક અહીંયા આગળ પડી છે અને એક આ બાજુ પાછળ પડી છે. આપણે અત્યારે મૈકાના પાટીએ પહોંચી ગયા છીએ અને બધી ફેમિલી અત્યારે ભેગી થઈ ગઈ છે અહીંયા મૈકાના પાટીએ. હવે અત્યારે વાગી ગયા છે 10:30 વાગી ગયા છે, એટલે આપણે 1-1:30 વાગે અહીંયા સાળંગપુર પહોંચી જાઉં. સરદાર આવી ગયું છે. સરદાર અહીંયા કયો ચોક છે? આઈ લવ સરદાર લખેલું છે જો. અને રાજકોટથી સરદાર સુધીનો રસ્તો આવું ભંગાર હતો, થોડોક વચમાં જ ક્યાંક ખારો આવતો હતો, બાકી તો ભંગાર જ રસ્તો છે. હવે આ સરદારથી આગળ નીકળ્યા તો અહીંયા તો હવે રોડ જ નથી દેખાતો. રોડ બનાવ્યો હોય કે નહીં એ જ નથી ખબર પડતી. આવો હાઈવે હોય કઈ? ગોળગઢ આપણે પહોંચી ગયા છીએ અને જસદણથી વિંછિયાનો રસ્તો બહુ મસ્તીનો હતો. અત્યારે વિંછિયા અહીંથી 10 થી 15 કિલોમીટર જ આગળ થાય છે અને અત્યારે વાગી ગયા છે 12. આપણે 1.5 કલાક રાજકોટથી નીકળાય અને 1.5 કલાક થઈ. અત્યારે આપણે હિંગોળગઢ પહોંચી ગયા છીએ અને હિંગોળગઢમાં આપણે રસ્તાની આજુબાજુ જોઈ શકો છો કે ગ્રીનરી દેખાય છે અને સાથે પહાડ પણ એટલા જ દેખાય છે, કેમ કે અહીંયા હિંગોળગઢ નેચર એજ્યુકેશન સેન્ચુરી આવેલી છે. હવે અહીંથી પાલિયાડ 14 કિલોમીટર જ છે અને અહીંયા આપણે અત્યારે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ. આમ જો આપણી આ 3 ગાડી અહીંયા અત્યારે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ. આ ચાની કેબિન આપણે થોડોક પ્લાન ફેરવી નાખ્યો છે અને અત્યારે વાગી ગયા છે 1:45, એટલે કે રાજકોટથી નીકળ્યા ત્યાં 10:30 અને અત્યારે વાગી ગયા છે 1:45, એટલે 2-2.5 કલાક જેવું થયું. અને થોડોક પ્લાન ફેરવી નાખેલો છે. આપણે અત્યારે પાડિયાદ જે આમ તમે જોઈ શકો છો વિસામણ બાપુની જગ્યા છે, તે જગ્યાએ આપણે આવી ગયા છીએ પાડિયાદમાં. અને આ બાજુ મંદિર છે અને અહીંયા તેનું પાર્કિંગ છે, એટલે આપણે અત્યારે જવાનું છે મંદિરમાં. તો હાલો આપણે જાય મંદિરે. આ પાડિયાદના આપણે મંદિરે આવી ગયા છીએ. હું તમને મંદિર દેખાડી દઉં. અને વિસામણ બાપુની જગ્યા છે. આમ જો આ પાડિયાદનું મંદિર છે અને આ બાજુ અન્નપૂર્ણા ભંડાર. આપણે હજી જમવાનું બાકી છે, એટલે હવે પહેલાં પ્રસાદ લેતા આવી અને પછી દર્શન કરવા જાય. હાલો હવે આપણે જમવા જાય.
અને બૂટ બૂટ કાઢ નાખ્યા હે આમ જો આ ટ્રાફિક હાટું આ રેલિંગ કરેલી છે બધી અને પણ અત્યારે બહુ કંઈ જાજો ટ્રાફિક નથી, થોડોક ઓછો ટ્રાફિક છે. અને આ હોલમાં અન્નપૂર્ણા ભંડાર અને આ હોલમાં આપણે જમવા જવાનું છે. અહીંયા તમે અંદર આવશો એટલે તરત લખેલું જ છે ભાઈઓનું અને બહેનોનું અલગ અલગ જમણવાર છે. આ બાજુ ભાઈઓનું છે અને આ બાજુ બહેનોનું જમણવાર છે. અને અહીંયા આપણા થાળી વાટકા બધું હારે લેવાનું છે. હવે હું તમને પ્રસાદ બતાડી દઉં કે આ પ્રસાદમાં શું છે. બુંદી ગાંઠિયા છે, એક રોટલી, દાળ અને ભાત છે. હવે આપણે પ્રસાદ લઈ લીધો છે. હવે જાય અહીંયા અને આ બાજુ જો નીચે બેસીને જ જમવાનું છે. બધે આ નીચે બેસીને જ જમે છે. આપણે અહીંયા કુંદાળું કરી દઈ જમવાનું. હવે આપણે અહીંયા પ્રસાદ લઈ લીધો છે અને અહીંયા ડીશ મૂકવા જઈએ છીએ. પણ અહીંયા એક વસ્તુ સારી છે કે આપણે હાથે ડીશ કે વાટકો કે ધોવાનું નથી, પણ લગભગ જ્યાં પ્રસાદ ચાલતા હોય ફ્રીમાં ત્યાં આપણી હાથે જ ડીશ વાટકો બધું જોવાનું હોય છે. પણ અહીંયા આપણે એક વસ્તુ આ સારી છે કે આપણે હાથે આ ડીશ કે કંઈ ધોવાનું નથી. હવે આપણે જમી લીધું છે. જમવાનો સ્વાદ તો મસ્તીનો હતો, ના કાંઈ વાંધો નહોતો. પ્રસાદમાં શું હોય બીજું. અને આમ તમે હોલની ચોખ્ખાઈ પણ જોઈ શકો છો. જો આમ બધી સાવેણી લઈને ઊભા જ છે. જ્યાં પણ કચરો દેખાય ને ત્યાં તરત જ એને વાળી લે. એટલે હોલની ચોખ્ખાઈ પણ એવી બહુ મસ્તીની છે અને જમવાનો સ્વાદ પણ એવો મસ્તીનો હતો. આમ જો અહીંયા જરાક કચરો છે ને તો જરાક કચરો વાળી લે છે. એટલે ચોખ્ખાઈ બહુ મસ્તીની છે અને જમવાનું બહુ મસ્તીનું હતું. હવે અહીંયા છે ને જૂની બહુ ગાડીઓ પડી છે અને લક્ઝરી ગાડી છે. હાલો હું તમને દેખાડું બહુ જૂની ને પાછી લક્ઝરી ગાડી. જુઓ આખી લાઈન એમની ગાડીઓને છે. અહીંયા ગાડીઓ શો માટે મૂકેલી છે. અને એક અહીંયા બહાર ગાડી એક પડેલી છે સેવરોલેટ કંપનીની. હું તમને દેખાડી દઉં આગળથી પણ કેવી લાગે છે. આમ જો આ ગાડી છે અને આ સેવરોલેટ કંપનીની ગાડી છે. જોયું ને કેટલી મસ્તીની લક્ઝરી ગાડી છે. અંદરથી થોડુંક તમને ઇન્ટિરિયર પણ દેખાડી દઉં. આમ જો આ ઇન્ટિરિયર કેવું મસ્તીનું છે અંદરથી. હવે જમી લીધું છે આપણે અને જમીને સુવા માટે અહીંયા રૂમ મળી ગઈ છે. તો આપણે જાય અંદર. નીંદર આવે પૂરેપૂરી. જમી લીધા પછી બહુ નીંદર આવે એટલે આપણે રૂમમાં જાય અને આખી બધી રૂમ જ છે. આપણને આ 3 નંબરનો રૂમ મળ્યો છે. અંદર જઈને રૂમ દેખાડી દો. આમ જુઓ પલંગ બલંગ ને ઓશિકા ને ચાદર ને બધું આપેલું છે.
બહુ મોટો રૂમ છે. બાથરૂમ એ દેખાડી દઉં તમને હવે. બાથરૂમ એ જો કેટલું ચોખ્ખું છે. આમ જો બધે જમી લીધું છે અને અત્યારે બધે નીંદર કરે મસ્તીની. અને પણ બેડ ને અહીંયા 8 હતા ને અમે અત્યારે 11 જણા છીએ, તો 3 અહીંયા પાછળ ગાદલા પડ્યા હતા એટલે 3 ગાદલા અમે નીચે નાખી દીધા છે અને બાકીના 8 જણા અહીંયા બેડ ઉપર સૂઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 3:30. આપણે 1:30 થી 3:30 મસ્તીનો આરામ કરી લીધો છે અને અહીંથી સાળંગપુર ખાલી હવે 26-27 કિલોમીટર જ છે, એટલે કે અડધી કલાકનો જ રસ્તો છે. આપણે 4-4:15 આજુબાજુ અહીંયા સાળંગપુર પહોંચી જશું. તો હવે જાય આપણે સાળંગપુર. આપણે આવીને ડાયરેક્ટ જમવા જ વયા ગયા હતા, એટલે સૌથી પહેલાં તો દર્શન કરવા તો ગયા નથી, એટલે હવે દર્શન કરવા જાય છે. આમ જો આ બધું દિવાળીનું મસ્તીનું શણગારેલું છે અને અહીંયા રંગોળી કરેલી છે. રંગોળી પણ તમને દેખાડી દઉં. શુભ ધનતેરસ ને જો મસ્તીની બધી રંગોળી કરેલી છે અને આ બાજુ મસ્તીનો ગેટ શણગારેલો છે. ચલો હવે હું તમને પાળિયાદનું આ મેઇન મંદિર દેખાડું. આ જો આ મેઇન મંદિર છે અને દિવાળી છે ને એટલે જો કેવું મસ્તીનું સજાવટ કરેલું મંદિર છે, કેવું મસ્તીનું શણગારેલું છે. અને સામે જે તમને ભીડ દેખાય છે ને એ ભીડ એટલા માટે છે કે બાપુ આવેલા છે આ મંદિરમાં, એટલે આ ભીડ તમને દેખાય છે. અને આખું મંદિર બહુ મસ્તીની રીતે શણગારેલું છે. અને અહીંયા જે તમને કોટી પહેરેલા બાપુ દેખાય છે ને એ અહીંના મંદિરના અને આ જગ્યાના વંશજ છે અને તેનું નામ ભૈલું બાપુ છે. અત્યારે વાગી ગયા છે 4 અને અહીંયા આપણે પાછળ સોડા પીવા ઊભા રહી ગયા છીએ. સોડા નથી પીવો ભાઈ, તો શું પીવું છે તાર? બીજું શરબતમાં ચાસણી નથી. આમ જો આપણે અત્યારે સોડા પી છીએ. મજા આવી ગયો બગ. અત્યારે હવે આપણે પાળિયાદથી સાળંગપુર જવા નીકળી ગયા છીએ અને હાઈવે ઉપર પટ્ટાવાળો અને આ ચશ્માવાળો દેખાણો તો આપણે અત્યારે ગાડી અહીંયા ઊભી રાખી છે, કેમ કે આ ભાઈને અત્યારે પટ્ટો લેવો હતો, એમની પાસે હતો નહીં અને હતો એ તૂટી ગયો હતો એટલે પટ્ટો લેવો ફરજિયાત હતો, એટલે આપણે અત્યારે ઊભી રાખી છે. પણ પટ્ટામાં એ બહુ જાજી વેરાયટી છે પણ અને તેની સાથે ચશ્મામાં પણ બહુ જાજી વેરાયટી છે અને એક પટ્ટો 100 રૂપિયાનો કીધો એટલે આપણે અત્યારે હવે પટ્ટો લેવા ઊભી રાખેલી છે ગાડી. અહીંયા આ વ્લોગનો આપણે પહેલો પાર્ટ પૂરો કરીએ છીએ અને આ વ્લોગના બીજા પાર્ટમાં આપણે સાળંગપુર પહોંચીને કઈ રીતે રૂમ બુક કરાવી, કેટલું ભાડું હતું અને સાળંગપુરમાં ભીડ કેવી હતી અને સાળંગપુરમાં જમવાનું આપણે કેવું હતું તે બધું હું તમને આ વ્લોગના બીજા પાર્ટમાં કહીશ. તો તે જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.